ડાંગ જિલ્લામાં વાવણીની સિઝન જામતા જ રાજ્યમાં ખાતરની ભારે અછત સર્જાય છે, જેના કારણે ખેડૂતોને મેળા જેવી ભીડમાં લાઈનો લગાવી ઊભા રહેવું પડે છે। ખેતરનું કામ છોડીને પુરુષો અને મહિલાઓ વહેલી સવારથી ડેપો પર પોતાની વારીની પ્રતીક્ષા કરતા હોય છે, પરંતુ માંગની સામે પુરવઠો અત્યંત ઓછો હોવાથી ખેડૂતોમાં આક્રોશ છે। અનેક કિસ્સામાં 10 ગુણીની જરૂરિયાત સામે માંડ 2-3 ગુણી જ ફાળવવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી બેવડાય છે। મોંઘા બિયારણ અને અનિશ્ચિત વરસાદ વચ્ચે જો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાની ભીતિ છે। ખેડૂત આલમમાં સરકાર અને તંત્ર સામે રોષ વ્યાપ્યો છે અને પૂરતો જથ્થો ફાળવવા પ્રબળ માંગ ઉઠી છે। જો તંત્ર સત્વરે કોઈ નક્કર પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં ખેડૂતો આંદોલન અને રસ્તા રોકો જેવા આકરા પગલાં ભરે તેવી પૂરેપૂરી શક્યતા છે। અઠવાડિયામાં એક વાર આવે કે બે વાર એક ગાડી આવે। આ વખતે 560 ગુણ્યા આવેલી। લાઈન બહુ લાંબી થઈ જાય। હવે બે આપતા છે, હવે સ્ટોક પ્રમાણે આપતા છે। ખાતરનો જ પ્રોબ્લેમ છે, અમને બીજો કોઈ પ્રોબ્લેમ નહીં મળે। 3-4 દિવસથી ફાફા મારે પણ ખાતર નથી મળતું અમને। રોજે આવીએ ને રોજે પાછા જવાનું, રોજે આવવાનું રોજે પાછા જવાનું। તકલીફ નહીં મળતી, 4-5 દિવસથી આ ફાફા મારતો છે પણ નહીં મળે થોડી। કેટલા કલાકથી લાઈનમાં છે? તો સવારથી કઈ ગયેલા, પછી પાછા આવી ગયેલા 10 વાગે અહીંયા આવી ગયેલા।